તો ચાલો શરૂ કરીએ. પહેલાંના બે વિડીયોની અંદર બે વિડીયો રિલીઝ થઈ ગયા છે યુટ્યુબની ચેનલ પર. તેની અંદર આપણે પહેલા વિડીયોની અંદર એક વખત બેઝિક નાનું એવું રિવિઝન કરી લઈએ કે પહેલા વિડીયોમાં શું ભણ્યા હતા, એટલે કે શું વાત કરી હતી મેઇન. તો પહેલા વિડીયોની અંદર આપણે કોલેજને તમારે પસંદગી કયા બ્રેકેટની અંદર કરવી, ફી સ્ટ્રક્ચર કેવી રીતે હશે, તમારે ફી સ્ટ્રક્ચર કેવી રીતે વિચારવાનું રહેશે, બજેટ તમારે કેવી રીતે નીકાળવાનું રહેશે, તમારી ફીસ કેટલી હશે, તમારા પીજીના ખર્ચા, તમારા એક્સટર્નલ કોઈપણ મટીરિયલના ખર્ચા, કોઈપણ જગ્યાએ આરએસપીમાં જાઓ છો તો તેના ખર્ચા, એ બધી જ બાબતનું ડિસ્કશન આપણે પહેલા વિડીયોની અંદર કરેલું હતું. હવે બીજો વિડીયો જે ગઈકાલે જ આપણે રિલીઝ કરેલો છે યુટ્યુબ પર, તે છે જ, એટલે કોઈ વિદ્યાર્થીઓને તે જોવાનો બાકી હોય તો પહેલો અને બીજો બંને વિડીયો જોઈ લે. અને કદાચ કોઈ વિદ્યાર્થી પહેલી વખત આ ત્રીજો વિડીયો જોવે છે આ સિરીઝ રિલેટેડ, તો પહેલાં આ વિડીયો કમ્પ્લીટ કરી લો અને પછીના પહેલા અને બીજો વિડીયો પણ જોઈ લેજો. તો બીજા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે તમે કોઈ પણ કોલેજ પહેલાં સિલેક્ટ કરી તમારા બજેટ પ્રમાણે, અને હવે બજેટ પ્રમાણે તમે સિલેક્ટ કર્યા પછી તમે તે કોલેજની રૂબરૂ વિઝિટ કરવા માટે જાઓ છો તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તમને કોલેજમાં કઈ કઈ વસ્તુઓ તમારે પૂછવાની છે, ફેકલ્ટીને પૂછવાની હોય, સ્ટાફને પૂછવાની હોય, એ બધી જ બાબત પૂછવાની હરેક વિગત મેં તમને બીજા વિડીયોની અંદર જણાવી દીધી છે. અને આજનો આ ત્રીજો વિડીયો, કાલના વિડીયોની અંદર આપણે થોડો આઈડિયા આપી જ દીધો હતો કે આજના વિડીયોની અંદર એટલે ત્રીજા વિડીયોની અંદર આપણે શું કરવાના છીએ. તો મેં તમને કીધું હતું તે પ્રમાણે ત્રીજા વિડીયોની અંદર આપણે એસીપીસીની ગાઈડલાઈન અનુસાર એને જે જે કી ડેટ્સ આપી છે એના હરેક ડોક્યુમેન્ટ, હવે આપણે શું કરવાનું છે, નેક્સ્ટ સ્ટેપ એસીપીસી દ્વારા કે આપણા દ્વારા આપણે શું લેવાનું છે, એ બધી જ બાબતો વિશે આજના વિડીયોની અંદર ફાઇનલ ચર્ચા કરી નાખશું. કે ભાઈ હવે ઓફલાઈન રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ કેવી રીતે ભરવાનો રહેશે, મોક રાઉન્ડમાં શું કરવાનું થશે, એ બધી જ બાબતો. મોક રાઉન્ડ આપણે કેવી રીતે ભરવો, ફર્સ્ટ રાઉન્ડ મોક રાઉન્ડની અંદર જે રિઝલ્ટ આવે એવું જ ફર્સ્ટ રાઉન્ડની અંદર પણ રિઝલ્ટ આવશે, એ જ રીતે આવશે. સેકન્ડ રાઉન્ડની અંદર શું થશે, સેકન્ડ રાઉન્ડ પછી કોઈ પણ વેકેન્સીનો રાઉન્ડ એટલે કે ઓફલાઈન રાઉન્ડ, કે જ્યાં આપણે હાલ એસીપીસી સેન્ટર પર અમદાવાદ જઈને જે ઓફલાઈન રાઉન્ડની અંદર સીટ મેટ્રિક્સ બહાર પડે છે, એમાં કેવી રીતે સીટોની વહેંચણી થાય છે, કેવી રીતે કોલેજો ભાગ લે છે, એની નોટિસ ક્યારે આવે છે, એ બધી જ બાબત ઉપર આજના વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. એટલે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે અથવા તો આઉટ ઓફ ગુજરાતના છે, ઓલ ઇન્ડિયા કોટા ઉપર પણ એડમિશન લઈ શકે છે ગુજરાતની અંદર, તો તે તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે આજનો વિડીયો આ મિસ ના કરવો. કારણ કે આગળના બે વિડીયો કોલેજ માટે હતા, આજનો વિડીયો તમારા એડમિશન માટેનો છે કે તમારી એડમિશન પ્રોસેસ તમારે હવે કેવી રીતે કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ 25 તારીખ સુધીની અંદર જે લાસ્ટ ડેટ હતી 20 તારીખ કોમન રજિસ્ટ્રેશન કરવા માટેની આર્કિટેક્ચરની અંદર, તે હવે જતી રહી છે. હવે 20થી લઈને 25 તારીખ વચ્ચે જે વિદ્યાર્થીઓને 20 તારીખ સુધીમાં જે ડોક્યુમેન્ટ સબમિટ કરેલા હતા તેમાં ક્વેરી આવેલી હોય, કોઈ પણ ડોક્યુમેન્ટને રિન્યૂ કરવાના હોય, તો તે સમયગાળો 20 તારીખથી લઈને 25 તારીખ સુધીનો હતો તેમની પાસે. તે પણ હવે ગઈકાલે 25 તારીખ જતી રહી છે, તો તે પણ હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે કોઈ વિદ્યાર્થીઓને એસીપીસીની અંદર રજિસ્ટ્રેશન થઈ ગયું હોય છે, કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાના બાકી હોય છે, તો તેને હવે શું કરવું એ બાબતની ચર્ચા પણ આપણે આજે કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે કોમન રજિસ્ટ્રેશન શરૂ થયું હતું તેની તારીખ હતી 19/5/2026થી લઈને 20/6/2026, એટલે કે કદાચ 31 દિવસથી લઈને 30 દિવસ સુધીનો આપણે સમયગાળો મળેલો હતો ખાલી કોમન રજિસ્ટ્રેશન માટેનો. કોમન રજિસ્ટ્રેશનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ 10મું 12મું નાટાનો સ્કોર, 2025માં નાટા આપ્યો હોય તો તેનો સ્કોર, એ બધું જ અપલોડ બધાએ રેગ્યુલરલી કરી દીધું હતું. પણ 20થી 25 તારીખ વચ્ચે બધા છોકરાઓને, વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પેન્ડિંગ પડેલી એક ક્વેરી બધાને બતાવતી હશે, એ પણ હવે સોલ્વ થઈ ગયા હશે. કોઈ પણ વિદ્યાર્થીઓની સોલ્વ નથી થઈ, અમુક વિદ્યાર્થીઓને ક્વેરી આવી છે, તો હવે એ ડેટ જતી રહી છે. તો તમારે એસીપીસીની આપણી જે વેબસાઇટ છે બેચલર ઓફ આર્કિટેક્ચરની એસીપીસી ઉપર વેબસાઇટ પર, ત્યાં તેમને મેલ આઈડી આપેલો છે અને હેલ્પલાઇન નંબર, હેલ્પ ડેસ્કનો નંબર આપેલો છે. તે જગ્યાએ જઈને તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો છે, અને જો એ કોલ નથી ઉઠાવતા તો તમારે તેમાં મેલ આઈડી આપેલું છે તે મેલ આઈડી ઉપર મેલ કરવાનું છે. અને તમારી જે પ્રશ્ન છે, તમારો જે પ્રશ્ન છે, કોઈ ડોક્યુમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન છે, કોઈ પણ ક્વેરી છે સમજવા બાબતે, તો એસીપીસીને તમે તેમને જે પણ મેલ આઈડી આપેલી છે તેના પર કરી જ શકો છો. અને એ સિવાય એ મેલ આઈડી અને હેલ્પ ડેસ્ક નંબર પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો કોઈ વિદ્યાર્થીઓને ત્યાંથી પણ જોવો હોય તો તે મેલ આઈડી અને હેલ્પ ડેસ્ક નંબર જોઈ શકે છે. તો ચાલો હવે શરૂ કરીએ. આ તો વાત થઈ 25 તારીખ સુધીની, આજે 26/6/2026 છે. હવે
આ કી ડેટ્સની અંદર 30 તારીખે શું થવાનું છે, 30 તારીખથી લઈને 5 તારીખ 30/6/2026થી લઈને 5/7/2026 એટલે કે આ 5 દિવસની અંદર એક મોક રાઉન્ડ બહાર પડવાનો છે. મોક રાઉન્ડની અંદર શું થશે કે તમારો જે ફર્સ્ટ રાઉન્ડ હકીકતનો જે રિયલ રાઉન્ડ શરૂ થશે કોલેજ માટેનો એની જ રેપ્લિકા છે મોક રાઉન્ડ. પણ એ મોક રાઉન્ડની અંદર પણ તમને ઘણી નવી બધી બાબતો શીખવા મળશે. તે કઈ બાબતો શીખવા મળશે તે હવે તમને હું કહીશ કે મોક રાઉન્ડની અંદર તમારે પહેલાં તો કોલેજો કેવી રીતે ફૂલફિલ કરવી. તમે પહેલો અને બીજો વિડીયો જો જોઈ લીધો હોય તો તમને ખબર પડી જશે કે આપણે કોલેજને ચૂઝ કેવી રીતે કરવાના છે, કયા બજેટ પ્રમાણે કરવાની છે, અને કોલેજ ચૂઝ કર્યા પછી તેની વિઝિટ કરી લીધી છે કે બાકી છે, તો તેની અસર પણ આપણા મોક રાઉન્ડ પર દેખાશે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પહેલાં 2 વિડીયો જોઈ લીધા છે. તો તે પહેલો વિડીયોની અંદર તેને કોલેજની પસંદગી કરી હતી પોતાના બજેટ પ્રમાણે, કારણ કે ફેમિલીની જે પ્રમાણની આવક હોય તે પ્રમાણે આપણે કોલેજને સિલેક્ટ કરવાની હતી. તે આપણા બધા ક્રાઇટેરિયા આપણે ફર્સ્ટ વિડીયોની અંદર બતાવી દીધા છે. તો કોઈ વિદ્યાર્થીઓએ ના જોયો હોય તો ફર્સ્ટ વિડીયો ખાસ કરીને જોઈ લેવો અને પછી બીજો વિડીયો જુઓ, કારણ કે હજુ 30 તારીખ આપણી પાસે છે, હજી પણ 4 દિવસ છે. તમે કોલેજ વિઝિટ કરી શકો છો ઘણી બધી. પછી બીજા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે કોલેજમાં હવે તમે કોલેજ ફિક્સ કરી દીધી છે તમારા બજેટ પ્રમાણે, તો હવે તમારે ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ ઓળખવાના હતા કોલેજની અંદર. પછી કોલેજની અંદર જાઓ છો તો તમારે કઈ કઈ બાબતો વિશે ફેકલ્ટી પાસેથી, સ્ટાફ પાસેથી, સ્ટુડન્ટ્સ પાસેથી માહિતી લેવાની છે. એ વાત થઈ ગઈ છે. ત્રીજા રાઉન્ડની અંદર આજના એપિસોડની અંદર આપણે વાત કરીએ છીએ કે જો મોક રાઉન્ડની અંદર તમે કોઈ પણ કોલેજ તમારા બજેટ પ્રમાણે તમારી વિઝિટ કરી લીધી છે, તમને 100% હવે વિશ્વાસ છે તે કોલેજ પર કે આપણે આ કોલેજમાં જ જવું છે, તો કોઈ વિદ્યાર્થી તે કોલેજ માટેની સૌથી પહેલાં પ્રાયોરિટી આપે છે. સપોઝ કે કોઈ એક્સ કોલેજ છે કે જે સૌથી પહેલાં જ પોતે રાખે છે, પછી વાય છે, પછી ઝેડ છે, ડી છે, એવી રીતે તમામ કોલેજોને 1 થી 10ની અંદર કે 1 થી 5ની અંદર તે પોતે કોલેજો ભરે છે. કોઈ વિદ્યાર્થી છે કે જે સૌથી પહેલાં સેફ્ટી જેવી યુનિવર્સિટીઓ રાખે છે, અથવા તો કોઈ વિદ્યાર્થીની છે કે જે સૌથી પહેલાં ગવર્મેન્ટ યુનિવર્સિટીને પણ પ્રાયોરિટી આપે છે. તો આપણે એ વિચારવાનું છે કે હવે એસીપીસી આપણને કેવી રીતે કોઈ પણ કોલેજ પ્રોવાઈડ કરશે. તો એસીપીસીનું કામ છે કે તમારા જે ડોક્યુમેન્ટ વાઇઝ તમારો જે મેરિટ સ્કોર પડે છે, મેરિટ સ્કોર બધાને ખબર છે કેવી રીતે નીકાળવાનો હોય છે. તમારા નાટાના 200/4 એટલે કે 200માંથી તમને જે મેળવેલા માર્ક હોય તેને ભાગ્યા 4 કરવાના અને બોર્ડના હાફ, બોર્ડમાં ભાગ્યા 2 એ રીતનો કરશો અને બંનેનો સરવાળો એટલે તમારો મેરિટ સ્કોર પણ નીકળી જશે. હવે તમારા ઘણા બધા વિદ્યાર્થીઓનો મેરિટ સ્કોર સારો હશે, ઓછો હશે, તો તે પ્રમાણે બધાને સીટ મેટ્રિક્સની અંદર પોતપોતાનો રેન્ક મળશે. રેન્ક પણ નાટા તમને પહેલાં જ પ્રોવાઈડ કરાવડાવી દેશે. એટલે હવે મોક રાઉન્ડની અંદર તમે ભાગ લો છો તો તમે સૌથી પહેલાં ગવર્મેન્ટ યુનિવર્સિટી રાખો છો, પછી સેફ્ટ રાખો છો, પછી ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી છે તે બધી જ યુનિવર્સિટીઓને તમે રાખો છો. પણ તમારો રેન્ક જો એ યુનિવર્સિટીને લાયક નહીં હોય તો તમને મોક રાઉન્ડમાં તમે ભલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી કે 1થી લઈને તમે જેટલી પણ યુનિવર્સિટી સિલેક્ટ કરી હશે, કદાચ તમે 10 યુનિવર્સિટી સિલેક્ટ કરી હશે અને તમારો મેરિટ સ્કોર કે તમારો મેરિટ રેન્ક એ એક પણ યુનિવર્સિટીમાં યોગ્ય નહીં હોય એડમિશન માટે, તો તમને એ એક પણ યુનિવર્સિટી નહીં મળે. એટલે ખાસ હરેક વિદ્યાર્થીઓએ પોતાનું બ્રેકેટ જોવે કે કેટલું મારો મેરિટ સ્કોર છે. મેરિટ સ્કોરની બાબત મેં હમણાં જ તમને કીધી, તે પ્રમાણે મેરિટ સ્કોર જોઈ લે અને મેરિટ સ્કોર જોઈને એસીપીસીની સાઇટ પર જ 2025-26ના પ્રીવિયસ કી ડેટ્સની અંદર જે 2025ની અંદર જે વિદ્યાર્થીઓને જે મેરિટ સ્કોર પર એડમિશન મળેલા છે તે તમામ બાબત એસીપીસી હર વર્ષે પ્રોવાઈડ કરાવડાવી દે છે. તો તે પણ તમે ચકાસી લો એક વખત કે આપણે કયા મેરિટ સ્કોરની અંદર કઈ કઈ કોલેજો આપણને મળી શકે છે એમ છે. હવે તે બધી જ તમામ કોલેજોની અંદર તમે સૌથી પહેલાં જે પણ સારી કોલેજ હોય તમારા મેરિટ સ્કોરને અંતર્ગત આખી લિસ્ટની અંદર જે સારી કોલેજ હોય તેને સૌથી પહેલાં મૂકો કે તમારી જ્યાં ઈચ્છા છે તેને પહેલાં મૂકો. પછી તમારે જ્યાં સેકન્ડ ચાન્સ આપવો છે જે કોલેજને તમે વિઝિટ કરેલી છે તે પ્રમાણે, પછી ત્રીજી કોલેજ, પછી ચોથી કોલેજ. હવે આ વર્ષે કદાચ મેરિટ સ્કોરમાં ઉપર નીચે જઈ શકે છે, કદાચ મેરિટ સ્કોર ઓછો પણ થાય છે અને મેરિટ સ્કોર વધુ પણ થાય છે. એટલે તમે જ્યારે એસીપીસીના પ્રીવિયસ યર્સના 2025ના મેરિટ સ્કોર જોવો છો તો તેમાં +5 અને -5 કરીને જ તમારો બ્રેકેટ તમે બનાવશો. કે કોઈ પણ જેમ કે આપણે લઈએ કે એમએસયુ બરોડાની અંદર એસસીબીસી કેટેગરીની અંદર 2025માં 62 મેરિટ સ્કોર એમ મળેલું હતું એડમિશન,
છેલ્લા વિદ્યાર્થીને. તો તમારે આ વર્ષે જો પેપરની ડિફિકલ્ટી વધારે હોય અથવા તો એ સહેલી હોય તે તમારે નક્કી નથી કરવાનું, પણ 62 + 5 એટલે કે 67 અને 62 - 5 એટલે કે 58 અથવા તો 57. 57થી લઈને જો તમારો મેરિટ સ્કોર 57થી લઈને તમારો મેરિટ સ્કોર 67 સુધી હોય છે તો તમારે એ કોલેજને તમારા લિસ્ટની અંદર રાખવાની હોય છે. આ જ તમારો એક બેઝિક ફંડા હોય છે કે તમે કોઈ પણ મોક રાઉન્ડની અંદર કે પછી જ્યારે ઓરિજિનલ ફર્સ્ટ રાઉન્ડ આવશે કે સેકન્ડ રાઉન્ડ આવશે કે પણ તેની અંદર તમારે આ જ રીતે તમારી કોલેજને ફૂલફિલ કરવાની હોય છે તે જ ક્રમાંકની અંદર. કારણ કે તમે કોઈ પણ નબળી કોલેજને સૌથી પહેલાં લઈ લેશો કે જેનો મેરિટ સ્કોર ઓછો છે અને તમને તેમાં મળી જ જવાનું છે, તો તમે જે કોમ્પિટિટિવ અથવા તો જે સૌથી સારી કોલેજો છે કે જેનો મેરિટ સ્કોર હર વર્ષે બહુ આવી જાય છે તે કોલેજમાં તમે પ્રયાસ નહીં કરો અને કદાચ આ વર્ષે ત્યાં એ મેરિટ સ્કોર પણ કોઈ વિદ્યાર્થીને મળ્યું તો તમારો વારો પણ ત્યાં રહી શકે છે. તો તમારે સૌથી પહેલાં તમારો મેં તમને આ કીધો +5 અને -5નો બ્રેકેટ બનાવીને એની અંદર જે મેરિટ સ્કોરવાળી સારી કોલેજ હશે તે તમને તમારે સૌથી પહેલાં રેન્ક વાઇઝ સૌથી પહેલાં તમે ગવર્મેન્ટ રાખો છો, પછી પ્રાઇવેટ રાખો છો, એ રીતની બધી જ યુનિવર્સિટીઓને તમારે ગોઠવવાની હોય છે. અને કોઈ વિદ્યાર્થીઓ સાથે એસસીપીસી અન્યાય નથી કરતું. તેમનો જેવો મેરિટ સ્કોર અને કોલેજમાં અવેલેબિલિટી, કોલેજમાં સીટની અવેલેબિલિટી તે પ્રમાણે જ તમને સીટ પ્રોવાઈડ કરાવવામાં આવે છે. એટલે સૌથી પહેલી બાબત થઈ મોક રાઉન્ડની આ વસ્તુ કે મોક રાઉન્ડમાં તમારે જે વસ્તુ શીખવાની હતી તે મેં તમને અત્યારે કહી દીધી છે. હવે તમારો આવશે ફર્સ્ટ ફાઇનલ રાઉન્ડ. ફાઇનલ રાઉન્ડની અંદર તમારો 8/7/2026થી લઈને 12/7/2026 સુધી તમારે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. ચોઇસ ફિલિંગની અંદર મેં તમને કીધું કે મોક રાઉન્ડમાં તમે શીખ્યા કે તમારો જે બ્રેકેટ છે તેમાં +5 - 5 કરીને તમારો મેરિટ સ્કોર તમારે રાખવાનો છે અને તેની અંદર સૌથી સારી કોલેજ સૌથી પહેલાં, પછી એનાથી સેકન્ડ નંબર, પછી થર્ડ, પછી ફોર્થ, પછી ફિફ્થ, પછી સિક્સ્થ. હવે આમાં પણ ફર્સ્ટ રાઉન્ડની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મોક રાઉન્ડની અંદર પણ ખબર પડી જાય છે કે તેમને કઈ કોલેજ હકીકતમાં મળશે. જો મેરિટ સ્કોર બહુ સારો છે તો તમને માટે ટોપ કોલેજો ખાલી જ છે, તેમને એડમિશન ત્યાં મળી જ જશે. પણ આમાં આપણે એક બાબત ફર્સ્ટ રાઉન્ડની અંદર અતિશય ધ્યાનમાં રાખવાની હોય છે, કારણ કે ફર્સ્ટ રાઉન્ડની અંદર તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરો છો તો ઘણી વખત મેરિટ તમને જે મોક રાઉન્ડની અંદર તમને જે રિઝલ્ટ મળેલું હોય છે તેવું રિઝલ્ટ ફર્સ્ટ રાઉન્ડની અંદર મળવું પોસિબલ હોય એની 100% એસસીપીસી તમને ગેરંટી નથી આપતું. કારણ કે મોક રાઉન્ડ એ એક ટ્રાયલ બેઝ રાઉન્ડ છે. તેની અંદર એસસીપીસી તમને ખાતરી નથી આપતી કે તમને આ વર્ષે તમને આ વખતે જે મોક રાઉન્ડની અંદર રિઝલ્ટ મળ્યું છે તેનું તે જ કન્ફર્મ છે 100% કે ફર્સ્ટ રાઉન્ડની અંદર પણ મળે. એ વસ્તુ પોસિબલ નથી. તો આપણે એ બાબતને ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે અને ફર્સ્ટ રાઉન્ડની અંદર વધુ સાવચેત થઈને તમારે તમારો જે બ્રેકેટ છે તેને ઘટાડવાનો છે. તમારે +3-3નો બ્રેકેટ રાખીને તમારે તમારી કોલેજને એડ કરવાની છે. ફર્સ્ટ રાઉન્ડની તમે ફર્સ્ટ ગવર્મેન્ટ રાખશો, પછી પ્રાઇવેટ યુનિવર્સિટી રાખશો, તો તે પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અને એ સિવાય જ્યારે તમને આ મોક રાઉન્ડ પછી ફર્સ્ટ રાઉન્ડ, ફાઇનલ રાઉન્ડ, જે ઓરિજિનલ રાઉન્ડ આવશે તેની અંદર તમે ફૂલફિલ કરી દો છો, કોલેજનું ચોઇસ ફિલિંગ કરી નાખો છો, તેનું રિઝલ્ટ પણ આવી જાય છે 14 તારીખે. 12 તારીખે તમારો ફાઇનલ ડે હોય છે કે તમે ચોઇસ ફિલિંગ કરવા માટે 12 તારીખ તમને છેલ્લી આપવામાં આવે છે, 12/7/2026. એ પછી 14 તારીખે તમારું ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય છે. ફર્સ્ટ રાઉન્ડના રિઝલ્ટ આવ્યા બાદ 14 તારીખે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય છે. તો 14/7/2026થી લઈને 19/7/2026 સુધીમાં તમારે જો એડમિશન લેવું છે તો તે સમય દરમિયાન તમે વિચારી લો કે તમારે અહીંયા એડમિશન લેટર નીકળી જશે, તમારે ટોકન ફી ભરવાની થશે. કોઈ પણ મોટી કોલેજ હશે તો તેમાં ટોકન ફી 20-30 હજાર રૂપિયા સુધી પણ હોઈ શકે છે. એટલે તમારે એ 5 દિવસની અંદર તમારે એટલું પેમેન્ટ કરવાનું હોય છે એસસીપીસીમાં. એટલે ટોકન ફી જો તમે ભરો છો તો તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય છે. અને કોઈ વિદ્યાર્થી ત્યાં એવું વિચારે છે કે મારી ટોકન ફી મેં ભરી દીધી, હું ટોકન ફી ભરી દઉં અને સેકન્ડ રાઉન્ડની અંદર પણ પાર્ટિસિપેટ કરું, તો એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે જેવું તમારું નાટાનું રિઝલ્ટ ફર્સ્ટ વાર કોઈ પણ કોલેજની અંદર એડમિશન લેવા બાબતે યુઝ થાય છે એટલે તે મેસેજ સીધો કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરને ખ્યાલ પડે છે કે અહીંયા આ વિદ્યાર્થીઓએ આ રેન્ક, આ વિદ્યાર્થીએ આ મેરિટ સ્કોર સાથે અહીંયા એડમિશન લઈ લીધું છે, એટલે તમારું નામ સીધું એસસીપીસીના રાઉન્ડ લિસ્ટમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે હવે તમે ટોકન ફી ભરી દીધી છે
એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. એટલે હવે તમે એસીપીસીના રાઉન્ડ 2ની અંદર પાર્ટિસિપેટ કરવા માટે યોગ્ય નથી, કારણ કે તમને ઓલરેડી એક એડમિશન મળી ગયું છે. અને જો તમે એડમિશન નથી લેતા તે બાબત દરમિયાન, તો તમને એક યોગ્ય સમય ફાળવવામાં આવે છે કે 14/7 તારીખે તમને એડમિશનનો લેટર આવશે કે ભાઈ તમને આ યુનિવર્સિટી પ્રોવાઈડ કરવામાં આવી છે. શું તમારે ત્યાં જવું છે? તો 14 તારીખથી લઈને 19 તારીખ વચ્ચે તમારે એ જ સમયગાળા દરમિયાન જો તમારે એડમિશન નથી લેવું તો તમારે તે યુનિવર્સિટીમાં ફોન અથવા તો રૂબરૂ જઈને કહેવું પડશે કે મારે અહીંયા એડમિશન નથી જોતું, તો મારે એડમિશન કેન્સલેશન કરાવડાવવું છે. તો તે પણ 14/7/2026થી લઈને 19/7/2026 વચ્ચે તમારે કરાવડાવવું પડશે. જો આ પ્રોસેસ બહુ કમ્પલસરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ચૂકી જાય છે આ સમયને, કારણ કે તેઓ તેવું સમજે છે કે ભાઈ એસીપીસીની અંદર મેં એડમિશન નથી લીધું તો એ ઓટોમેટિક છે કે મારું એડમિશન કેન્સલ થઈ જશે. ના, તે તમારે એસીપીસીને જાણ કરવી અને તે કોલેજની અંદર જ્યાં તમને એડમિશન મળેલું છે ત્યાં જાણ કરવી અતિશય જરૂરી છે. ઘણી વખત સ્ટુડન્ટ્સના એવા પણ બનાવ બનતા હોય છે કે તેઓ જાણ નથી કરતા અને તેઓનું એડમિશન ત્યાં કન્ફર્મ ગણાયેલું હોય છે. ટોકન ફી ભરશો તો કન્ફર્મ થશે ને ટોકન ફી નહીં ભરો તો તે કેન્સલેશનમાં જ જશે. એ બાબત પણ જાણી રાખવી. તો હવે તમે કેન્સલેશન એડમિશન કરી દીધું છે, તો હવે તમારું રાઉન્ડ 2નું શરૂઆત ઘણા બધા વિદ્યાર્થીઓ તે સમય દરમિયાન 2-4 દિવસ ફર્સ્ટ રાઉન્ડ શરૂ થઈ જશે એટલે તરત કોલેજ શરૂ નહીં થઈ જાય. ફર્સ્ટ રાઉન્ડ આખો કમ્પ્લીટ થશે, પછી સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થશે, પછી જ કોલેજો પોતાની એકેડેમિક યર ફરીથી શરૂ કરશે. એટલે હવે આ વારો છે આપણો રાઉન્ડ 2નો. તો રાઉન્ડ 2ની અંદર ચોઇસ ફિલિંગનો સમયગાળો છે આપણી પાસે 22/7/2026થી લઈને 26/7/2026, એટલે કે 4 દિવસનો સમયગાળો મળશે તમને. તેમાં પણ આપણે રાઉન્ડ 1ની અંદર વાત કરી તે પ્રમાણે સૌથી પહેલાં સારી કોલેજોને તમારા બ્રેકેટ અનુસાર, તમારા મેરિટ સ્કોરના બ્રેકેટ અનુસાર તમારે રાખવાની છે. અને કોઈ પણ વિદ્યાર્થીઓને નક્કી જ છે કે ભાઈ આપણે આ કોલેજમાં જવું છે, તો તેના માટે તો સૌથી સહેલું છે મોક રાઉન્ડ કે ફર્સ્ટ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડ, કે તેને જે કોલેજમાં જવું છે તેને ખ્યાલ છે કે આ કોલેજમાં મને મળી જ જશે, તો તે કોલેજની અંદર પોતાનું રાઉન્ડની અંદર જ પોતાને સૌથી પહેલાં તે કોલેજને પ્રાયોરિટી આપી દે તો તે કોલેજ તેને મળી પણ જશે એસીપીસી થ્રુ. તો હરેક વિદ્યાર્થીઓને એક ખાસ વાત યાદ કરાવડાવવાની કે જો તમે એસીપીસી થ્રુ એડમિશન લેશો તો તમને ગુજરાતની ઘણી બધી સ્કીમ છે, સ્કોલરશિપ છે, લોન છે, આ બધી જ બાબતોમાં ફાયદો થશે. એટલે હરેક વિદ્યાર્થીઓને એક જ વિનંતી કે તે એસીપીસી થ્રુ એડમિશન લે. જો ઘણા બધા મિડલ ક્લાસ ફેમિલીને એવું હોય કે ભાઈ આપણે આ યુનિવર્સિટીની અંદર એડમિશન નહીં મળે તો આપણે મેનેજમેન્ટ કોટા થ્રુ લઈ લઈએ. મેનેજમેન્ટ કોટા થ્રુ લઈ લઈએ અને કોઈ પણ પ્રાઇવેટ બેંકની અંદર આપણે લોન પણ લઈ લેશું. પ્રાઇવેટ બેંકનો વ્યાજ દર બહુ અતિશય હોય છે, તેની ઉપર ઘણું બધું વ્યાજ લાગતું હોય છે, 8-9-10% જેટલું. પણ જ્યારે તમે કોઈ પણ કાસ્ટની, તમારી કાસ્ટ કેટેગરીને રિલેટેડ કોઈ પણ તમને લોન આપતા હોય તમારા સમાજ દ્વારા, તો તેની અંદર ખાસ હરેક વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું કે સમાજની અંદર પોતાના જ્ઞાતિની અંદર જે લોન મળતી હોય તો તપાસ કરે કે આપણી જ્ઞાતિમાં કોઈ વિદ્યાર્થીઓને લોન મળે છે, કાંઈ આવી સ્કીમ છે, સ્કોલરશિપની સ્કીમ છે, તો તેની અંદર બેઝિક રિક્વાયરમેન્ટ શું છે, તો બધા જ વિદ્યાર્થીઓ તપાસ કરે. કારણ કે કોઈ પણ જ્ઞાતિ સમાજને રિલેટેડ લોન એવું બધું જ વિકાસ કેન્દ્રો હોય તો તેની અંદર આપણે એસીપીસી થ્રુ કોઈ પણ કોલેજની અંદર એડમિશન લીધેલું હોય તો તે માન્ય હોય છે. એટલે આ બાબત પણ હરેક વાલી અને વિદ્યાર્થીઓ ધ્યાન રાખે. તો હવે 22 તારીખથી લઈને 26 તારીખ સુધીનો સમયગાળાની અંદર આપણે એડમિશન કોઈ પણ કોલેજની અંદર આપણે એડમિશન લેટર મળશે ત્યાં આપણે એડમિશન લેવું હોય તો લેવાનું. અને તે સિવાય જો આપણે એડમિશન ત્યાં નથી જોઈતું તો 28/7/2026થી લઈને 30/7/2026 સુધીમાં તે કોલેજમાં જઈને અથવા તો એસીપીસીને ત્યાં ટોકન ફી નહીં ભરીએ તો આપણું એડમિશન કેન્સલ થઈ જશે. આ વાત થઈ રાઉન્ડ 1 એટલે કે મોક રાઉન્ડ. રાઉન્ડ 1 પછી ઓરિજિનલ રાઉન્ડ અને રાઉન્ડ 2 ઓરિજિનલ રાઉન્ડ, કે જેની અંદર ખરેખર આપણને કોલેજો મળવાની છે. મોક રાઉન્ડની અંદર તો તે ખાલી એક ટ્રાયલ પીરિયડ ટાઈપ આપણને રાઉન્ડનું સિલેક્શન કરાવડાવે છે કે જેની અંદર આપણે રાઉન્ડ 1ની અંદર કંઈ પણ પ્રશ્નો ન આવે તેના માટે. હવે વાત થશે કે મોક રાઉન્ડ, રાઉન્ડ 1, રાઉન્ડ 2 કમ્પ્લીટ થઈ જાય પછી જે કોલેજોની અંદર સીટો ખાલી રહેશે તે સીટોની માહિતી એસીપીસી તમને વહેલાસર એટલે કે 30 તારીખ પછી જ 31/7/2026ના રોજ તમને એસીપીસી એ ડેટના દિવસે તમને જેટલી કોલેજોમાં જે સીટો ખાલી છે
એ સીટો તમને બતાવી દેશે એક ફોર્મ દ્વારા અથવા તો એક નાનીકડી નોટિસ દ્વારા. તો તમારો પછીનો રાઉન્ડ 2 પછીનો કોઈ પણ વિદ્યાર્થી કદાચ રહી જાય છે. રાઉન્ડ 2 પછી પણ ઘણા 300-400 વિદ્યાર્થીઓ હોય છે કે જે ઓફલાઈન રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કરે છે. તેમાં પણ ઓફલાઈન રાઉન્ડની અંદર પણ આપણે જોઈએ કે સીટ મેટ્રિક્સ અલગ રીતે ગોઠવાય છે. તો સૌથી પહેલાં 31 તારીખે તમને વેકેન્સી છે જે કોલેજોની અંદર તે ડિસ્પ્લે કરવામાં આવશે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જ. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી રાઉન્ડ 2 પછી આ તમને ડિસ્પ્લે કરવામાં આવશે. પછી તમારે તરત જ તમારો જે મેરિટ રેન્ક છે તે કોલેજોની અંદર ફોન કરવાનો છે. કોલેજોના નંબર, કોલેજોની વેબસાઇટ બધી જ રીતે ઓનલાઈન અવેલેબલ છે. તમે કોલ કરીને તમારો મેરિટ સ્કોર બતાવી શકો છો અને પછી કહી શકો છો કે મને અહીંયા એડમિશન મળશે કે નહીં વેકેન્સીની અંદર. કારણ વેકેન્સીની અંદર મેજોરિટી ઘણી બધી કોલેજો હોય છે. જે સારી કોલેજો છે, ગુજરાતની ટોપ કોલેજો છે, તે હર વખતે રાઉન્ડ 2 મેક્સિમમ જાય છે અથવા તો તે રાઉન્ડ 1ની અંદર જ ફાઇનલાઇઝ થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય છે તેની તમામ સીટ. એક તો પહેલેથી જ ગુજરાતની સીટ ઓછી હોય છે અને સારી કોલેજોની અંદર 120 સીટ, 90 સીટ, 120 સીટ એવી રીતની હોય છે. તેમાં 80 સીટ તો મેનેજમેન્ટ કોટા થ્રુ જાય છે. 40-45 સીટ જ એવી હોય છે જે ગુજરાત કોટામાં જાય છે. એટલે આ જે એસીપીસી થ્રુ આપણે ગુજરાત કોટામાં જવાના છે. એટલે ઓલરેડી ત્યાં કોમ્પિટિશન વધારે છે. એટલે એ બધી જ જે ટોપ કોલેજો છે તે ફૂલ થઈ જવાની છે ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડમાં. ભાગ્યે જ તમને ઓપ્શન મળી શકે કે તમારા જ્યારે વેકેન્ટ કોટાનો એટલે કે જે વેકેન્સી છે હજી પણ સીટો ખાલી છે તેની અંદર ટોપ કોલેજો આવે. અને જો તમારો બ્રેકેટ હોય ટોપ કોલેજોની અંદર તો સૌથી પહેલાં તમે તે વેકેન્સી રાઉન્ડની અંદર પાર્ટિસિપેટ કરો અને વેકેન્સીની અંદર તમે તમારું જે રેન્ક તમને જે વિગતવાર માહિતીઓ માગે છે તે બધી માહિતી પૂરી પાડો. અને કદાચ તમને ત્યાં મળી પણ જાય તો વેકેન્સી પછી તમારે તેની ફીઝ પણ તાત્કાલિક ત્યાં જ ભરવાની હોય છે, રોકડા. કારણ કે ઘણી બધી વખત અમે જોયું છે કે વિદ્યાર્થીઓ એસીપીસીના સેન્ટર પર જાય છે, અમદાવાદ જે એલડી કોલેજની અંદર છે ત્યાં જઈને વાલીઓ પૈસા રોકડા ગોતતા હોય છે. તેમની પાસે ઓનલાઈન હોય છે પણ રોકડા નથી હોતા. એટલે જે કોલેજની તમારે ટોકન ફી તમને અગાઉ જ બતાવતી હોય કે આની ટોકન ફી એસીપીસી થ્રુ આટલી છે તો તેટલા રોકડા લઈને જવા એ વધારે યોગ્ય રહેશે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીઓને ત્યાં જ ટોપ કોલેજની અંદર એડમિશન મળી જાય છે અથવા તો તેની જે કોલેજમાં જોઈએ છે ત્યાં એડમિશન મળી જાય છે જ્યાં વેકેન્સી છે તે કોલેજમાં. તો તેની ટોકન ફી પણ તે વિદ્યાર્થીઓને ત્યારે જે ઓફલાઈન રાઉન્ડ જ્યાં એસીપીસીના એલડી કોલેજના કેમ્પસમાં થાય છે ત્યાં જ ભરવાની હોય છે. એટલે એ બાબત પણ હરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખે. જે વેકેન્સીનો રાઉન્ડ છે તે 28/8/2026ના રોજ થવાનો છે. અને લાસ્ટ ડેટ ઓફ એડમિશન ઇન એની કોટા, ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય કે સેમી ગવર્મેન્ટ ટાઈપ હોય, તે તારીખ છે 31/8/2026. એટલે કે 31/8/2026 પહેલાં કોઈ પણ વિદ્યાર્થીએ પછી કોઈને જે ગમતી કોલેજ હોય તેમાં નથી મળતું તો તેને એડમિશન જો આ વર્ષે લેવું છે તો એના માટેની આ લાસ્ટ ડેટ છે 31/8/2026. એટલે તમામ વિદ્યાર્થીઓને ફરીથી એક વખત રિવાઇઝ કરાવડાવી દઈશું. તમે ફર્સ્ટ રાઉન્ડની અંદર તમારું જે બ્રેકેટ છે +5 +-5 એ રીતના બ્રેકેટની અંદર તમારે કોલેજોને ગોઠવવાની છે. પહેલી કોલેજમાં +5નો રેશિયો રાખીને ગોઠવવાની, -5નો રેશિયો પણ તમારે જોવાનો. તમારા મેરિટ સ્કોર પ્લસ તમને મેરિટ સ્કોર ગણાવતા પણ મેં શીખવાડી દીધું. પછી જ્યારે ફાઇનલ ફર્સ્ટ રાઉન્ડ શરૂ થશે તેની અંદર નક્કી નથી કે તમને મોક રાઉન્ડની અંદર જો કોલેજ મળી ગઈ છે તો સેકન્ડ રાઉન્ડની અંદર તે કોલેજ મળશે એની ગેરંટી તમને એસીપીસી નથી આપતો. પછી સેકન્ડ રાઉન્ડ છે તેની અંદર બધી ટોપ કોલેજો ફર્સ્ટ રાઉન્ડ અથવા તો સેકન્ડ રાઉન્ડની અંદર ફૂલ થઈ જાય છે. એટલે તમારા માટે લડવા માટેનો સમય જે ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડ ફાઇનલ રાઉન્ડની અંદર. પછી હોય છે વેકેન્સીની રાઉન્ડ. વેકેન્સીની રાઉન્ડની અંદર જો કોઈ સારી કોલેજ હોય તો તમારે સૌથી પહેલાં ત્યાં ફોર્મ ફિલ કરવાનો છે, તેમને કોલ કરવાનો છે, તમારો મેરિટ સ્કોર બતાવવાનો છે. શું તમને લાગે છે કે આ વર્ષે મળી જશે? તમારે જે સેકન્ડ રાઉન્ડની અંદર જે છેલ્લો છોકરો હતો તેને કયા મેરિટ સ્કોર ઉપર મળેલું છે તે પણ તમારે ખાસ પૂછવાનું છે. પછી વાત થઈ આપણે સેકન્ડ રાઉન્ડની એટલે કે ઓફલાઈન રાઉન્ડની અંદર બધા વિદ્યાર્થીઓને જે કોલેજોમાં મળી ગયું છે તેની ટોકન ફી પણ તમારે ત્યાં જ એસીપીસીના હેલ્પ સેન્ટર પર જ ભરવાની હોય છે. એટલે એલડી કોલેજમાં આપણે ત્યાં પૈસા રૂબરૂ રોકડા લઈને જવા જરૂરી છે. એ બાબતની બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્યાન રાખે. એ સિવાય જે છેલ્લો આપણો પોઈન્ટ હતો કે 31/8/2026 પહેલાં કોઈ પણ વિદ્યાર્થીને જો આ વર્ષે આર્કિટેક્ચરની અંદર એડમિશન લેવું છે તે વિદ્યાર્થી પછી ડ્રોપ લેવાનું વિચારે છે તો તેની વાત અલગ છે. પણ 31/8/2026 એના માટે છેલ્લી ડેટ છે કે જો એને ગવર્મેન્ટની અંદર, સેમી ગવર્મેન્ટની અંદર કે પછી પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તે 31/8/2026 પહેલાં લઈ જ લે. આ ખૂબ જ અગત્યની વાત છે.
આપણે આ આખી વાત આ તમને દેખાય છે કે આખી વાત મેં તમને ડિટેલમાં બતાવી દીધી કે તમારે હરેક રાઉન્ડની અંદર શું કરવાનું હોય છે. આ જે તમે મારી પાસે પેજ જુઓ છો તે પણ એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર છે. એટલે જે વિદ્યાર્થીઓને કદાચ ભૂલાઈ જાય તો આની એક પ્રિન્ટ કઢાવડાવી લે અને પોતાના ઘરમાં નોટિસ બોર્ડ હોય કે કોઈ પણ જગ્યાએ કેલેન્ડર હોય ત્યાં લટકાડી દે કે ત્યાં સ્ટીક કરી દે કે જેથી કરીને તેના મગજમાં આ બધી ડેટ્સ રહે અને તે ડેટ્સમાં તેને શું કરવાનું છે તો આ વિડીયો ફરીથી એક વખત રિપીટ જોઈ લેવો તો તેને એ પણ ફાયદો થઈ શકે છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. હવે આપણે નેક્સ્ટ વિડીયો જે આવવાનો છે તે વિડીયોની અંદર આપણે આર્કિટેક્ચર કોલેજમાં તમે જશો તો તમારે ત્યાં કયા કયા બેઝિક સાધનો લઈને જવાના છે તે બધા જ સાધનોનું ઇન્ટ્રોડક્શન આપીશ અને તેની કોસ્ટ મિનિમમ કેટલાથી કેટલા વચ્ચે રહેશે તે બાબત પણ હું તમને બતાવી દઈશ. એટલે તમને ખબર પડી જશે કે જે 15,000 થી 20,000 રૂપિયાનો મેં જે તમને ફર્સ્ટ વિડીયોની અંદર ખર્ચો કીધો હતો તે ખર્ચો હકીકતમાં ક્યાં જવાનો છે. એટલે હરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ આ સિરીઝ સાથે જોડાયેલા રહે જેથી એની આર્કિટેક્ચરની જર્ની સાથે તેને શું શું કદાચ પ્રશ્નો આવવાના હશે ભવિષ્યમાં તે પણ સોલ્વ થઈ શકશે. તો આજના વિડીયો માટે બસ એટલું જ.